મારી જેઠાણી મારા સસરા અને મારા દેવર સાથે તે એક સાથે બે પુરુષો સાથે પોતાનો સંબંધ રાખતી હતી. મારી આ સ્ટોરી જાણીને તમારા પણ પગ નીચેથી જમીન સરકી જશે. મારા લગ્નને હજી 2 અઠવાડિયા જ થયા હતા. રાતે જ્યારે મને તરસ લાગી ત્યારે મેં જોયું કે જગમાં પાણી ન હતું. એટલે હું ઉઠીને રસોડામાં પાણી લેવા ગઈ ત્યારે જેઠાણીના ઓરડામાંથી ચીસોની અવાજો આવી રહી હતી. મને આશ્ચર્ય થયું કારણ કે મારા જેઠ પણ એ સમયે ઘરે નહોતા. પણ એવું લાગતું હતું કે ઓરડામાં જેઠાણી એકલી ન હતી. જે અવાજો આવી રહ્યા હતા તે કંઈક અલગ જ સંકેત આપી રહ્યા હતા. કેમ કે ઓરડામાંથી એક પુરુષનો અવાજ આવી રહ્યો હતો. મારા માટે તે વિચિત્ર હતું અને મેં શાંતપણે દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો. પણ હું આશ્ચર્યચકિત થઈ ગઈ કારણ કે દરવાજો ખુલ્લો હતો, અંદરથી લોક લાગેલું ન હતું. મેં ધીમેથી દરવાજો ખોલ્યો અને જે દ્રશ્ય જોયું તેને જોઈને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મારા હાથમાંથી પાણીનો જગ પડતા બચ્યો કારણ કે મેં જોયું કે મારી જેઠાણી મારા સસરા અને પાછળથી મારા દેવર સાથે તે એક સાથે બે પુરુષો સાથે પોતાનો સંબંધ પૂરો કરી રહી હતી. જેઠાણી જે કરી રહી હતી તે તો ચોંકાવનારું હતું, પણ સાથે જ મારા સસરા અને દેવર પણ તેમાં સામેલ હતા. હું ઝડપથી મારા ઓરડામાં પહોંચી ગઈ અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. મારા ધબકારા પણ ઝડપથી થઈ ગયા. હવે મને વધુ તરસ લાગી. હું ઉતાવળમાં પલંગ પર બેસી ગઈ અને પાણીનું આખો જગ મારા મોઢામાં એક સાથે ઠલવી દીધો. એટલી ગભરામણ હતી કે ઘણું પાણી મારી ઉપર છટાઈ ગયું. જે દ્રશ્ય મેં જોયું મારી આંખોને હજુ પણ વિશ્વાસ ન હતો. આ ઘરમાં શું ચાલી રહ્યું હતું? જેઠાણી જેઠને છેતરતી હતી અને માત્ર તે જેઠને નહીં પણ તેમના સસરા અને દેવર બંને પણ જેઠની ગેરમોજૂદગીમાં તેની સાથે આ બધું કરી રહ્યા હતા. મારા લગ્ન જીવનને હજી થોડા દિવસ જ થયા હતા અને મેં આ ઘરમાં આવું શું જોઈ લીધું? મારા પતિ પણ મારા સાથે નથી. હવે હું શું કરું અને કોને આ બધું કહું? મારી સાસુ બીમારીના કારણે ઓરડામાંથી વધુ બહાર આવતી નહીં અને મારી દેવરાણી શાંતિથી સૂઈ રહી હતી. તેને તો ખબર પણ નહોતી કે તેનો પતિ તેની પાછળ શું કરી રહ્યો હતો. આ બધું જોઈને મને મારી વીતેલા દિવસોની યાદ આવી જ્યારે આ લોકો એક સંબંધીના માધ્યમથી મારા ઘરના લોકો સાથે મળ્યા હતા. ત્યાં મારા સસરા મને ખૂબ જ પસંદ કરી ગયા હતા. થોડા દિવસમાં મારા પિતા આતુષોષ વિશે જાણ્યા પછી પિતાને આ પરિવાર ગમ્યો અને લગ્ન માટે રાજી થઈ ગયા. મારા પતિને 3 ભાઈઓ હતા. મોટા ભાઈ વિજય પછી આતુ તો જે મારા પતિ છે અને નાનો ભાઈ અમન. પરિવારમાં જેઠ વિજય અને તેની પત્ની શાલિની અને મારા સાસુ સસરા પણ હતા. મારી અને મારા દેવરની લગ્ન એક જ દિવસે રાખવાની શરત મારા સસરાએ મૂકી. પિતાને આ શરત સાથે સમસ્યા ન હતી ને અમે બંને વહુઓ એક સાથે આ ઘરમાં આવી ગયા. પણ હમણાં મને સમજાતું નથી કે હવે હું શું કરું? હજી અમારું લગ્ન જીવન શરૂ થયાને થોડા જ દિવસો થયા હતા. હું આ વિચારતી રહી કે મારો દેવર એટલો મોટો ધોકેબાજ હશે એ તો હું કલ્પના પણ કરી શકતી નહોતી. મારી દેવરાની ખૂબ જ સીધી સાદી હતી અને હજુ સુધી હું મારી જેઠાણીને પણ બહુ સીધી માનતી હતી. કારણ કે આ 2 અઠવાડિયામાં મેં જોયું હતું કે મારી જેઠાણી બહુ ઓછી બોલતી હતી અને મારા સસરા જે કહે એ ચૂપચાપ તેના હુકમ મુજબ જ કરતી હતી. પણ મને ખબર નહોતી કે સીધા દેખાતા ચહેરા પાછળ એક એવી ચતુર અને મકાર સ્ત્રી છુપાયેલી હશે જે 1 નંબરની ધોકેબાજ હતી. મારી સાસુ બીમાર રહેતી હોવાથી કદાચ આ લોકો એ વાતનો ફાયદો ઉઠાવી રહ્યા હતા કે કદાચ મારી સાસુ પણ આ બધામાં સામેલ હતી એ હું જાણતી નથી. મને મારા પતિ આશુતોષની ખૂબ યાદ આવવા લાગી. વિચારવા લાગી કે જો તેઓ વહીં હોત તો હું તરત તેમના ભાઈ, પિતા અને ભાભીના ગંદા ચહેરાઓનો પડદો ફાશ કરી નાખત. પણ કારણ કે તેઓ વહીં નહોતા એટલે મને હવે રાહ જોવી પડશે કે તેઓ પાછા આવે અને હું તેમને આ બધી હકીકત કહી શકું. પરંતુ તરત જ મને લાગ્યું કે મારા પાસે કોઈ પુરાવો પણ તો નથી જેનાથી હું આ વાત મારા પતિને સાબિત કરી શકું. કોઈ પણ પુત્ર પોતાના પિતાને કે કોઈ પણ ભાઈ પોતાના ભાઈ વિશે આવી ગંદી વાત સ્વીકારી શકે નહીં. હજી મારા લગ્ન જીવનને બહુ સમય પણ થયો નહોતો હતો અને હું તો હજુ મારા પતિ પર સંપૂર્ણ વિશ્વાસ પણ કરી શકી નહોતી કે તેઓ મારી વાત માને. જો મારા પતિએ મારી વાત પર વિશ્વાસ ના કર્યો
અને હું તેમને કોઈ પુરાવો આપી શકી નહીં તો હું એક મોટો ખોટો આરોપ લગાવનારી બની જઈશ અને મારા લગ્ન જીવનને પણ ખતમ કરી બેસીશ. મારી જેઠાણી, સસરા અને દેવર તો એ જ ઈચ્છશે કે મારા પતિ તરત જ મને તલાક આપી દે, કારણ કે જ્યારે તેમને ખબર પડશે કે હું આ આખી હકીકત જાણી ગઈ છું, ત્યારે તેઓ ઈચ્છશે કે હું આ ઘરમાં વધુ સમય ના રહું, જેથી તેઓ મજા માણતા રહી શકે. હું વિચારવા લાગી કે આ સમયે મને શાંત રહેવું જોઈએ, કારણ કે મારા માટે તે વધુ સારું રહેશે. પહેલા મને પુરાવા એકઠા કરવા પડશે અને પછી જ હું કોઈ પગલું ભરી શકીશ. હું મારા મનને શાંત કરીને સૂઈ ગઈ. આગલી સવારે જ્યારે હું ઉઠી, મને રાતની આખી ઘટના યાદ આવી અને મારું શરીર ધ્રુજવા લાગ્યું. પણ મેં આ બધી બાબતો પર ધ્યાન ન આપી અને વિચાર્યું કે મારા નવા લગ્ન જીવનને સારી રીતે આગળ વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. હું તરત જ તાજી થઈને રસોડામાં નાસ્તો બનાવવા ગઈ. જેમ જ હું રસોડામાં પહોંચી, મેં જોયું કે મારી જેઠાણી પહેલેથી જ નાસ્તો બનાવવાની તૈયારી કરી ચૂકી હતી. તેણે મને જોઈને એક મીઠી સ્મિત આપી અને કહ્યું, ઉઠી ગઈ વંદના, સારું થયું કે તું આવી ગઈ. હું તને જ ઉઠાવવા જઈ રહી હતી. આવું કર, તું બધા માટે જ્યુસ બનાવી દે, હું બધા માટે આખો નાસ્તો તૈયાર કરી દઈશ. મને લાગ્યું કે ઘણું વધારે મારે નાસ્તો બનાવવાનો છે, તેથી મેં કહ્યું, હું આપણા દેવરાનીને બોલાવી લઉં, તે તમને નાસ્તો બનાવવામાં મદદ કરી દેશે. પણ મારી જેઠાણી તરત બોલી, અરે રહેવા દે, શા માટે બિચારીને પરેશાન કરવી જોઈએ? તે જાગીને આવી જાય તો સારું, નહીં તો હું એકલી જ આખો નાસ્તો બનાવી દઈશ. મને તો આ બધાની આદત છે. તમે બંને આવવા પહેલાં આખું કામ હું એકલી જ કરતી હતી. હવે તમે લોકો અહીં આવ્યા છો એટલે મને થોડો આરામ તો થયો. હું જેઠાણીની આ વાત સાંભળીને કંઈ બોલી નહીં અને શાંતિથી જ્યુસ બનાવવા લાગી. પણ મારા મનમાં એક જ વિચારો આવતા હતા, આ સ્ત્રી કેટલી મોટી ચાલાક છે. રાતિયાનું એકદમ અલગ સ્વરૂપ હોય છે અને સવારે તો આ એકદમ સજ્જન બની જાય છે. વાતો તો એવી કરે છે કે જાણે મધ ટપકાવી રહી હોય, પણ કોઈને ખબર નથી કે રાતે આનો ખરેખર કયો રૂપ બહાર આવે છે. પણ હું એક જ વાત સમજી ગઈ, જે કંઈ પણ થઈ રહ્યું છે તેમાં માત્ર મારી જેઠાણી જ દોષી નથી, મારા સસરા અને દેવર પણ સમાન રીતે આ પાપમાં સામેલ છે. પણ હકીકત એ પણ હતી, મારી જેઠાણી મારા સાથે અને મારી દેવર સાથે ખૂબ જ સારું વર્તન કરતી હતી. ઘરનું મોટા ભાગનું કામ તે પોતે જ કરી લેતી અને અમને કદીએ થાક લગાવવા ન દેતી. હું ઘણીવાર વિચારતી કે જો તે આટલી સારી છે તો પછી તે આવું શા માટે કરે છે? ક્યાંક કેમ તો નથી કે તેના પતિમાં કંઈક ખામી છે, જેના કારણે તે પોતાની જરૂરિયાતોને પૂરી ન કરી શકે? પણ પછી હું ફરી વિચારવા લાગી, જો પતિ તેની જરૂરિયાતો પૂરી કરી ન શકે તો શું તેનો અર્થ એ થાય કે તું પોતાનું સસરા અને દેવર સાથે આ બધું સંબંધ રાખે? મારે તો સમજ નહોતું પડતું કે અંતે મને મારી જેઠાણી વિશે સારી રાય બનાવવી જોઈએ કે કારણ કે મેં એ ત્રણેય લોકોને એક સાથે એ રીતે જોઈ લીધા હતા. એટલે હવે જ્યારે પણ મારી જેઠાણી મારા સસરા અથવા દેવર માટે નાચતો કે ભોજન પીરસતી તો મારું આખું ધ્યાન તેમના તરફ જ રહેતું. મારી જેઠાણી મારા સસરાથી ગજબની રીતે ડરી રહેતી હતી અને દેવરથી પણ દૂર રહેવાની કોશિશ કરતી. હવે જ્યારે દેવરાણી આવી ગઈ હતી ત્યારે જેઠાણીએ સ્પષ્ટ કહી દીધું હતું કે હવે દેવરનું કોઈ કામ તે નહીં કરે, એ બધું દેવરાણી જ સંભાળશે. પણ સસરાજી માટે આ એક બહાનો બની ગયો કે તમારી સાસુ તો બીમાર રહે છે, એટલે મારું કામ તો તારે જ કરવું પડશે. આ કારણે જેઠાણીને મજબૂરીથી સસરાનું કામ કરવું પડતું હતું. હું નિરીક્ષણ કરતી હતી કે જ્યારે પણ જેઠાણી મારા સસરા માટે કંઈ પણ કરતી તો તેના ચહેરા પરથી તેની મજબૂરી સ્પષ્ટ દેખાતી. તો પછી જો તે એટલી મજબૂર છે તો પછી તે મારા સસરા સાથે આ બધું શા માટે કરે છે? હવે થોડા દિવસ પછી મારા પતિ પણ પાછા આવી ગયા હતા, પણ મને તેઓને કંઈ કહેવાની હિંમત નહોતી. મારું મન વારંવાર કહેતું હતું કે મારા પાસે કોઈ પુરાવો નથી અને જો આશુતોષે મારી વાત પર વિશ્વાસ ન કર્યો તો મારું શું થશે? જો તેણે મને છોડી દીધી તો મારા બાપ પણ મને જ દોષ આપશે. મને બીજાના મામલામાં માથું નાખવાની જરૂર શું હતી? ક્યાંક એવું ન થાય કે હું મારું આખું લગ્ન જીવન બરબાદ કરી બેસું
જ્યારે આ લોકો શાંતિથી તેમનું કામ ચાલુ રાખશે. મારા પતિ અને જેઠજી ઘણીવાર કામને કારણે શહેરની બહાર જતાં એટલે હું ઘણીવાર એકલી રહેતી અને મારી જેઠાણી પર આ વાતનો તે સરળ ફાયદો ઉઠાવતી. થોડા દિવસો પછી એક રાત પુરસવાડામાં પાણી લેવા ગઈ તો મારી જેઠાણીના ઓરડામાંથી ફરી એકવાર શંકાસ્પદ અવાજો સંભળાવવા મળ્યા. એ અવાજો સાંભળતા જ મારા અંદર ગુસ્સાનો જ્વાળામુખી ફાટી નીકળ્યો, કારણ કે મને કદી આવી દગાબાજી સહન થતી જ નહોતી. મારું નેચર શરૂઆતથી જ એવું હતું કે હું કદી એ ખોટી વસ્તુને બરદાસ્ત કરતી નહોતી. મારી માતા પણ મને હંમેશા સમજાવતી કે બીજાના મામલામાં પડીશ નહીં અને જે થઈ રહ્યું છે તેને થવા દો, પણ હું મારા સ્વભાવને કારણે કોઈ પણ ખોટી બાબત જોઈને ચૂપ રહી શકતી નહોતી. આ કારણ તે વખતે પણ હું સહન કરી શકી નહીં અને મારા પગ ફરી એકવાર જેઠાણીના ઓરડાની તરફ આગળ વધવા લાગ્યા. જ્યારે મેં ધીમેથી દરવાજો ખોલ્યો તો ત્યાં એ જ દ્રશ્ય હતું જે હું પહેલ એકવાર જોઈ ચૂકી હતી. મારાથી આ સહન ન થયું અને હું સીધી જ જેઠાણીના ઓરડા તરફ દોડવા લાગી, જેથી તેને તેના પતિનું ખરું ચહેરો બતાવી શકું. જ્યારે હું દેવરણીના ઓરડા પાસે પહોંચી ત્યારે મને ત્યાંથી અચાનક જ તેની ચીસોનો અવાજ સાંભળવા મળ્યો. એ સાંભળતા જ હું તરત જ તેના દરવાજા પાસે રોકાઈ ગઈ. મારું મન વિચારવા લાગ્યું કે આખરે આ શું થયું? શું એનો અર્થ એ છે કે મારી દેવરાણી પણ આખી રાત જાગી રહી છે? તો શું તેને એ વાતની જરા પણ ચિંતા નથી કે આટલી રાતે તેનો પતિ ક્યાં ગયો છે? હવે તો મારું મન અનેક પ્રશ્નોથી ભરાઈ ગયું. વિચારવા લાગી, શું એનો અર્થ એ છે કે મારી દેવરાણી પણ આ બધું જાણે છે? જાણે હું અત્યાર સુધી માનતી હતી કે તે ઊંઘી રહી છે, તેથી તેને ખબર નથી પડતી કે તેનો પતિ મધ્યરાત્રિએ ક્યાં જાય છે અને શું કરે છે. હું વિચારવા લાગી કે જો તેને આ બધું ખબર છે અને છતાં પણ તે તેના પતિને રોકતી નથી તો તે પણ કેવી સ્ત્રી છે? આ વિચારતા જ મારું મન તિરસ્કારથી ભરાઈ ગયું. મારે હવે કશું સમજાતું નહોતું કે આ લોકોએ આખરે આ શું રખડપટ્ટી શરૂ કરી છે. આ બધાએ તો સંબંધોની સીમાઓ તોડી નાખી હતી. હવે તો મને મારી જેઠાણીની સાથે સાથે મારી દેવરાણીથી પણ ધૃણ થવા લાગી હતી. વિચારવા લાગી કે જો તે બધું પોતાના ઈચ્છાએથી કરી રહી છે તો હવે તેને કંઈ કહેવાય કોઈ અર્થ નથી. તેથી હું પાછી મારી ઓરડાની તરફ વળવા લાગી. પણ જ્યારે મેં મારી ઓરડાની તરફ પગ ભર્યો ત્યારે મને ફરી એકવાર દેવરાણીની ઉગ્ર ચીસો સંભળાઈ, જે મને ખૂબ જ આશ્ચર્યમાં મૂકી ગઈ. હું વિચારવા લાગી આખરે મારી દેવરાણી ઓરડામાં શું કરી રહી છે જેનાથી તે વારંવાર ચીસો પાડી રહી છે. હવે હું વધુ રાહ જોઈ શકી નહીં. મેં વિચાર્યું કે હવે એકવાર તો મને દરવાજો ખોલીને જોઈ લેવું જોઈએ કે અંદર શું ચાલી રહ્યું છે. પણ જ્યારે મેં દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે અંદરથી બંધ હતો. હવે મને અંદર શું ચાલી રહ્યું છે એ જાણવા બેચેની વધી ગઈ. મારાથી વધુ રાહ જોવાતું નહોતું અને હું મારી દેવરાણીના ઓરડામાં જોઈ શકાય એવી કોઈ રીત શોધવા લાગી. ત્યારે મને તેની ઓરડાની એક બારી થોડી ખુલ્લી દેખાય. જ્યારે હું બારી પાસે પહોંચી અને અંદર જોયું તો મારી પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં જે જોયું તે તો હું સપનામાં પણ વિચારી શકી નહોત. મારા જેઠ વિજય મારી દેવરાણી સાથે જે કામ કરી રહ્યા હતા અને તે પણ એટલી વિકૃર હતું કે જે શબ્દોમાં વર્ણવું પણ શક્ય નથી. મારી દેવરાણી આ ક્ષણે અસહ્ય દુઃખમાં હતી, પણ મારા જેઠને એ વાતની કોઈ પણ ચિંતા નહોતી. તેમને તો ફક્ત પોતાની ઈચ્છા પૂરી કરવાથી જ અર્થ હતો. મારું માથું એટલું દુખવા લાગ્યું કે જાણે ફાટી જતું હોય. મને મારી આંખો પર વિશ્વાસ જ નહોતો થતો કે હું શું જોઈ રહી છું. આ ઘર છે કે પછી કંઈ બીજું? આ લોકો આખરે શું કરી રહ્યા છે? મારા અંદર એક ગભરાહટ અને ભયની તરંગ ફાટી નીકળી. ઉતરતા જ દોડીને મારા ઓરડામાં આવી અને દરવાજાને અંદરથી બંધ કરી દીધો. મારી ધડકન ઝડપી થઈ ગઈ હતી ને પલંગ પર પડેલા તકિયાને દબોચી લીધો અને મારા હૃદયથી ચિપકાવી રાખ્યો. હવે મને લાગવા લાગ્યું કે હું આ ઘરમાં સખ્ત અસુરક્ષિત છું. અહીં તો કોઈ પણ ક્યારેય પણ કંઈ પણ કરી શકે. આ ઘરમાં તો કોઈ પણ સ્ત્રીની ઇજ્જત સુરક્ષિત જ નથી. હું ધીરે ધીરે રડવા લાગી અને વિચારવા લાગી કે હે ભગવાન, મારા માતા પિતાએ મને કેવા લોકોના ઘરે પરણાવી દીધી. આ લોકો તો માનવતાના નામે કલંક છે.
જીવજંતુઓ જેવી જીવનશૈલી ધરાવતા છે જેમ કોઈ પશુ કંઈ વિચારે નહીં ને સીધો હુમલો કરે, એમ જ આ લોકો પર સંબંધોની કોઈ શરમ રાખતા નથી, કોઈ સાથે કંઈ પણ કરી રહ્યું છે અને કોઈને કશી લાજ નથી. આવા ગંદા લોકોના પરિવારની હું હવે વહુ નહીં બની શકું. હું હવે વહુ બની ગઈ છું. હવે તો મને લાગવા લાગ્યું કે આ ઘરમાં કોઈ પણ ભરોસે લાયક નથી. મારી અંદર એક વિચાર આવવા લાગ્યો, શું તોષને આ બધાની ખબર છે? અથવા જે રીતે હું અત્યાર સુધી અજાણ હતી એ જ રીતે મારા પતિ પણ અજાણ છે. મારા મનમાં એક જ વિચાર ચાલતો રહ્યો કે હમણાં જ પોલીસને ફોન કરી અને આ બધાને પકડાવી દઉં. પણ મારા માટે સૌથી મોટી મુશ્કેલી એ હતી કે લગ્નના ત્રીજા જ દિવસે આ લોકો મને આ ફાર્મ હાઉસ પર લઈ આવ્યા, જ્યાં આસપાસ કોઈના ઘરો પણ નથી કે હું કોઈને કશું કહી શકું. બીજું તો એ જ્યારે હું અહીં નવી પરણીને આવી ત્યારે મને કહેલું કે આ ઘરના નિયમ મુજબ મહિલાઓ પોતાના પાસે મોબાઈલ રાખી શકતી નથી. જો કોઈને વાત કરવી હોય તો ફક્ત લેન્ડલાઇન ફોનનો ઉપયોગ કરવો પડશે. પણ એ ફોનથી જ્યારે પણ ડાયલ કરતી તો મોટે ભાગે જોડાણ જ ના થાય. અહીં નેટવર્કની સમસ્યા હંમેશા રહે છે. મારા લગ્ન પછી મેં મારા માતા પિતાને ફક્ત એક જ વખત ફોન કર્યો. મેં ઘણીવાર આશુતોષને આ બાબત જણાવી, પણ તેઓ કહેતા કે પપ્પા સામે અમારું કંઈ ચાલતું નથી અને જે છે એ માની જ લેવું પડશે. એ સમયે તો મને આ નિયમ કંઈ ખાસ અજીબ લાગ્યો નહીં, પણ હવે મને હળવે સમજ પડવા લાગી કે આખરે આ નિયમ બનાવવાનું કારણ હતું શું, અને કદાચ આટલી દૂર ગામના ફાર્મ હાઉસમાં રહેવાનું પણ એ જ કારણ હશે. અને કોઈને તેની ખબર પણ ના પડે. મારી જેઠાણી વિશે તો મને ખબર ન હતી, પણ મારી દેવરાણી શંકાસ્પદ રીતે આ બધું મજબૂરીમાં જ સહન કરી રહી હતી. તેની મજબૂરી, તેનું દુઃખ મેં મારી આંખોથી જોયું હતું. તેટલી કઠોર પીડામાં તડપી રહી હતી. હવે મને કંઈ પણ કરીને પોતાને અને મારી દેવરાણીને આ ઝાડમાંથી બચાવવું હતું. આ દિવસો ઠંડના હતા, પણ ડર અને ગભરાહટને કારણે મારું માથું પરસેવાથી ભીંજાઈ ગયું. મને કોઈ રસ્તો દેખાતો ન હતો તો મેં વિચાર્યું કે જ્યારે બધા તેમની ગંદી હરકતોમાં વ્યસ્ત છે ત્યારે મારા માટે આ જ યોગ્ય તક છે. મારા માતા પિતાને ફોન કરીને બધું ભણાવી દઉં. હું ચૂપચાપ ઓરડામાંથી બહાર નીકળી અને લેન્ડલાઇન તરફ ગઈ, પણ લગભગ 15 મિનિટ સુધી સતત કોશિશ કર્યા બાદ પણ ફોન લાગ્યો જ નહીં. ગુસ્સામાં મેં ફોન તોફાનથી નીચે મૂકી દીધો અને તરત જ મારા ઓરડામાં પાછી આવી અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. હવે મને આ ઘરમાં કોઈ પણ ભરોસો ન હતો. મારી આખરી આશા ફક્ત મારા પતિ આશુતોષ પર હતી. મારું આખું રાત ઉચાટમાં પસાર થયું. સવારે ક્યાંક મારી આંખ થોડી ઝપકી, પણ થોડી જ વારમાં હું જાગી ગઈ. જ્યારે હું રસોડામાં ગઈ તો બધું નોર્મલ લાગતું હતું, જાણે કંઈ થયું જ ન હોય. દરેક વ્યક્તિ પોતાના કામમાં વ્યસ્ત હતી. મારી દેવરાણી તો ક્યાંક દેખાતી જ ન હતી. મેં તેના માટે નાસ્તો એક પ્લેટમાં લીધો અને તેના ઓરડાની તરફ ગઈ. જ્યારે હું ત્યાં પહોંચી ત્યારે તે પોતાના પલંગ પર ડરી સહેમીને બેસી હતી. તેના શરીર પર અનેક ઘા ચોટના નિશાન હતા. મેં તરત જ પૂછ્યું, આ શું થયું? તે ગભરાઈ ગઈ અને કહ્યું, અરે કાલે બાથરૂમમાં પગ સરખી ગયો ને મને 2-3 જગ્યાએ વાગી ગયું, એ કારણે ચોટ લાગી છે. હું અંદરથી હસવા લાગી. એને લાગે છે કે મને કશી ખબર નથી. મેં મનમાં વિચાર્યું, પણ તે નથી જાણતી કે હું તો એ બધું મારી આંખોથી જોઈ ચૂકી છું. મારી સહનશીલતા ખતમ થઈ ગઈ. મેં તરત જ દેવરાણીને કહી દીધું, મારી સામે જૂઠ બોલવાની કોઈ જરૂર નથી. એ સાંભળી તે મોટી આંખોથી મને જોતી રહીને ફરી કહ્યું, મને સારી રીતે ખબર છે કાલે રાત્રે તારી સાથે શું થયું હતું. જેઠજી તારા રૂમમાં આવ્યા હતા બરાબર ને? એ સાંભળતા જ તે અંદરથી તૂટી ગઈ. તરત જ રડવા લાગી. તે મારી ગળે પડી ગઈ અને બૂમ પાડી, વંદના દીદી, કૃપા કરીને કંઈ પણ કરીને મને આ બધાથી બચાવી લો. મને ખબર નહોતી કે આ લોકો આવા ગંદાને નીચ હશે. મેં તેને થોડું શાંત થવાનું કહ્યું અને ખાતરી આપી, તમે ચિંતા ન કરો, હું આ લોકોને એટલા સહેલાઈથી છોડવાની નથી. પછી તે મને પૂછવા લાગી, શું આમાંથી કોઈએ તમારા સાથે પણ કંઈ કર્યું છે? તો મેં એ કહ્યું, જો મારા સાથે કોઈએ પણ ખોટું કર્યું હોત તો હું એને જીવતો છોડ્યો હોત નહીં.
પણ હજુ સુધી મારા સાથે એવું કંઈ થયું નથી. કદાચ એ માટે કે મારા પતિ આ બધામાં સામેલ નથી. તારો પતિ આ બધામાં સામેલ છે અને એ જ કારણ છે તેણે જેઠજીને તારી સાથે આ બધું કરવાની મંજૂરી આપી છે. પછી મેં પૂછ્યું, પણ તું જેઠજીને તારા ઓરડામાં આવવા દીધા જ કેમ? તું તારા બચાવ માટે કોશિશ કેમ નથી કરતી? મારી વાત સાંભળીને મારી દેવરાણી બોલી, દીદી, મને પહેલા જ ખબર નહોતી કે મારો પતિ જેઠાણી સાથે આ બધું કરે છે. કારણ કે અત્યાર સુધી મને દૂધમાં ઊંઘની ગોળીઓ નાખીને પીવડાવતો હતો, જેના કારણે હું રાત્રે ઘેરી ઊંઘમાં જતી અને મને ખબર જ ન પડતી કે મારો પતિ મધ્યરાત્રિએ ક્યાં જાય છે અને શું કરે છે. પણ કાલે રાત્રે જાણે તેણે મને દૂધ આપ્યું તો અચાનક જ તેમાં એક માખી પડી ગઈ. વિચારતી હતી કે જો હું અમને કહીશ તો તે બીજું દૂધ બનાવી લાવશે. પણ એ દિવસમાં મને થોડી બીક પણ લાગી અને મને દૂધ પીવું નહોતું, એટલે મેં ચૂપચાપ એ દૂધ ફેંકી દીધું અને સૂઈ ગઈ. મધ્યરાત્રે મારી આંખ ખુલી અને મને હળવી અવાજ સંભળાઈ. જ્યારે મેં ઊંધેથી જોયું તો મેં જોયું કે અમન ઓરડામાંથી બહાર જઈ રહ્યો હતો. હું થોડા સમય સુધી પલંગમાં જ પડી રહી, વિચારીને કે કદાચ તે રસોડામાં પાણી પીવા ગયો હશે. પણ ઘણા સમય પછી પણ તે પાછો ન આવ્યો, એટલે મેં વિચાર્યું કે ચાલ હું જ જઈને જોઉં કે તે ક્યાં ગયો છે. જ્યારે હું રસોડામાં ગઈ તો તે ત્યાં ન હતો. એ જોઈને હું થોડી આશ્ચર્યચકિત થઈ ગઈ. પછી મને લાગ્યું કે કદાચ તે ડ્રોઈંગ રૂમમાં હશે. જ્યારે હું ત્યાં ગઈ મેં જોયું કે જેઠજી ત્યાં સૂઈ રહ્યા હતા. આ જોઈને હું ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ કે તેઓ પોતાના ઓરડાના બદલે અહીં શા માટે સૂઈ રહ્યા છે. મને કશું જ સમજાતું નહોતું કે આ બધું શું ચાલી રહ્યું છે. હું વિચારતી હતી કે કદાચ જેઠજી અને જેઠાણી વચ્ચે કોઈ ઝઘડો થયો હશે, જેનાથી તેઓ ગુસ્સામાં અહીં સૂઈ ગયા છે. આ બધા વિચારોમાં મગન થઈને હું મારા ઓરડાની તરફ વળવા લાગી. પણ એટલામાં જ જેઠાણીના ઓરડામાંથી અમુક અજાણ્યા અવાજો સંભળાઈ. હું ધીમે ધીમે ત્યાં ગઈ અને જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે જે મેં જોયું તે જોઈને મારું આખું શરીર કંપી ગયું. મારા હૃદયની ધડકન તેજ થઈ ગઈ. એક સાથે ઘણા પ્રશ્નો મારા મગજમાં દોડવા લાગ્યા. ગુસ્સામાં હું સીધા અમન પાસે પહોંચી અને તેને મારી આખી તાકાતથી એક પછી એક ગુસ્સામાં મારી દીધા. જ્યારે મેં પૂછ્યું, તું મારા પીઠ પાછળ મને કઈ રીતે ધોકો આપી શકે? તો તે શરમના બદલે હસવા લાગ્યો અને કહ્યું, મારી જે ઈચ્છા થશે તે હું કરીશ. અને હવે સારું જ થયું કે તું બધું જાણી ગઈ, કેમ કે હવે મને અને મારા ભાઈને વધુ રાહ ન જોવી પડે. પછી તેણે બીજું બધું શોકીન કહ્યું કે મારા પપ્પાએ મને કહ્યું હતું કે તું નવી પરણીને આવી છે તો તને ઓછામાં ઓછું 1 મહિનો આરામ આપવો જોઈએ. પછી જ તારી પર સંપૂર્ણ રીતે હક જમાવવો જોઈએ. પણ જો તને આ બધું પહેલેથી જ ખબર પડી ગયું છે તો હવે સમય આવી ગયો છે કે તું મારા ભાઈ અને પપ્પાને ખુશ કરે. એમ અમનના મોઢેથી આ વાત સાંભળીને મારી પર તો જાણે વીજળી પડી ગઈ. મેં અમને કહ્યું, તને શરમ નથી આવતી? હું તારી પત્ની છું અને તું મારા સન્માનની રક્ષા કરવાનું વચન આપ્યો હતો. તું મારા સાથે એવું કેવી રીતે કરી શકે? ત્યારે અમન ઠપકારતા બોલ્યો, આ બધું ફાલતુ વાતો મારી સામે ન કર. તું મારી પત્ની છે અને તારે એ જ કરવું પડશે જે હું કહીશ, નહીં તો તારા માટે પરિસ્થિતિ ઘણી ખરાબ થઈ જશે. આ બોલતા જ અમને તરત જ મારા બંને હાથ એક કપડાથી બાંધી દીધા. ફક્ત 5 મિનિટ બાદ જ જેઠજીના ચહેરા પર એક ગંદી સ્મિત સાથે તેઓ ઓરડામાં આવી ગયા. ત્યારબાદ જે કંઈ થયું તે તો તું પહેલેથી જ જોઈ ચૂકી છે. મેં તેમના આગળ હાથ જોડ્યા અને કહ્યું, તમે મારા મોટા ભાઈ જેવા છો, પણ તેમની ઉપર આનો કોઈ અસર થયો નહીં. હું મારી ઇજ્જતની ભીખ માંગતી રહી, પણ તેમને મારા પર દુઃખ અને પીડા અંગે કોઈ જફામ ન હતી. દેવરાણીએ એ જ કહ્યું તે સાંભળીને મારું લોહી ઉકળવા લાગ્યું. મેં ગુસ્સે ભરાઈને કહ્યું, હું આ લોકોને છોડવાની નથી. પણ જેઠાણી, પણ મને એટલો ગુસ્સો આવ્યો કે એ પણ એક સ્ત્રી છે છતાં આ બધામાં સામેલ છે. મારી દેવરાણી તરત જ મારા ગળે લાગી અને રડી પડી. તે બોલી, દીદી, ભલે તમે જે પણ કરો, પણ તમને અને મને આ દુઃખ પરિસ્થિતિમાંથી બહાર કાઢો. મેં તેને કહ્યું, તને ચિંતા કરવાની જરૂર નથી. આજે આશુતોષ ઘરે પરત આવવાના છે. એકવાર તે આવે પછી હું આ બધાને યોગ્ય પાઠ ભણાવીશ અને જેલમાં મોકલી દઈશ. સાંજે જ્યારે આશુતોષ પરત ફર્યા
યારે મેં તરત જ તેમને સમગ્ર વાત કહી. મારી વાત સાંભળીને આશુતોષની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ. શરૂઆતમાં તે મારી વાત પર વિશ્વાસ ન કર્યો, તેથી મેં તેમને સીધું જ મારી દેવરાણી પાસે લઈ ગઈ અને કહ્યું કે જો તને મારી વાત પર વિશ્વાસ નથી તો આને જ પૂછો, આના પર તો બધી બીતી છે, તો એ કેમ ખોટું બોલશે? મારી દેવરાણી રડી રડીને આશુતોષને બધું કહી ગઈ. તે સાંભળીને આશુતોષનો ગુસ્સો ખૂબ ઉકળી ગયો. તેણે તરત જ મારી દેવરાણીનો હાથ પકડીને કહ્યું, તું તાત્કાલિક મારા સાથે આવ, હું આ લોકોને છોડવાનો નથી. તેમણે મારું પણ હાથ પકડી લીધું અને અમે ત્રણેય તરત જ ડાઇનિંગ રૂમમાં પહોંચી ગયા. આશુતોષે ઊંચા અવાજે ચીસો પાડી અને મારા સસરા, જેઠ અને દેવરને બહાર બોલાવ્યા. આશુતોષનો કડક અને ભયંકર અવાજ સાંભળીને ત્રણેય લોકો ગભરાઈ ગયા અને દોડીને આવ્યા. મારા સસરા બોલ્યા, આશુતોષ, શું થયું? તું પાગલની જેમ કેમ ચીસો પાડી રહ્યો છે? આશુતોષે ગુસ્સો ભરાઈને કહ્યું, આ ઘરમાં શું ચાલી રહ્યું છે? તમે લોકો આટલી મોટી ભૂલ કેવી રીતે કરી શકો? આ સાંભળીને ત્રણેય લોકો હેરાન થઈને અમારી તરફ જોવા લાગ્યા. ત્યારે આશુતોષે કહ્યું, વંદનાએ તમારું આ દોષિત વર્તન જોઈ લીધું છે અને તેણે મને બધું જ જણાવી દીધું છે. આ સાંભળીને મારા સસરા, જેઠ અને દેવર આશ્ચર્યથી મારી તરફ જોવા લાગ્યા. મેં તરત જ કહ્યું, હા, મેં મારી આંખોથી તમારી ગંદી હરકત જોઈ છે. હવે હું અને આશુતોષ તમને છોડવાના નથી. તમે તમારા કૃત્ય માટે સજા ભોગવશો અને જેલ જશો. મારો દેવર તરત જ આશુતોષના પગમાં પડીને બોલવા લાગ્યો, ભાઈ, મને માફ કરો, મને આ બધું ખબર જ નહોતું. પણ આશુતોષે તરત જ અમનના ગાલ પર જોરદાર તમાચો માર્યો અને ગુસ્સાથી કહ્યું, તમારા જેવા માણસો એટલી મોટી ભૂલ કેવી રીતે કરી શકે? આ સ્ત્રીએ બધું જોઈ લીધું છે અને તમે લોકો જાણ્યા જ નહીં. જો આ વચ્ચે તે પોલીસને ફોન કરી લેત તો તમને ખબર છે તમારું શું થાશ? આશુતોષના મોઢેથી આ બધું સાંભળીને મારું અને મારી દેવરાણીનું મસ્તક જાણે ધરાશાયી થઈ ગયું. મેં તરત જ ચીસ પાડીને આશુતોષને પૂછ્યું, તમે આ શું કહી રહ્યા છો? આ સાંભળીને આશુતોષે પલટીને મારા ગાલ પર એક તમાચો મારી દીધો અને ગુસ્સાથી કહ્યું કે સ્ત્રીઓના માથા પર ચડાવી ન જોઈએ. તેઓ ફક્ત પગની ચંપલ જ હોય છે અને તેમને પગની જગ્યાએ જ રાખવી જોઈએ. આથી મારી સામે અવાજ ઊંચો ન કર. મારી દેવરાણી તરત જ બોલી, ભૈયા, તમે આ શું કરી રહ્યા છો? આશુતોષે તેનો હાથ ઉપાડીને ચીસ્યો, તમે પણ તમારું મોં બંધ રાખો નહીં તો તને પણ એક તમાચો પડશે. તેમણે તરત જ અમન તરફ મોં ફેરવીને કહ્યું, તારી આ પત્ની હવે તારા કાબૂમાં રહી નથી. તેને પણ વંદના અને બધું કહી દીધું. આની હિંમત કેવી રીતે થઈ કે એ બંને વચ્ચે આટલી બધી વાતો થઈ ગઈ અને તું જાણ્યો પણ નહીં? આશુતોષે ફરી મારી તરફ હાથ ઉઠાવ્યો, પણ એ વખતે મારી જેઠાણી વચ્ચે આવીને મને પાછળથી ખેંચી લીધી. તે આશુતોષના આગળ હાથ જોડીને બોલી, કૃપા કરીને આ બંનેને માફ કરી દો. આ બંને ના સમજ છે. આ ઘરના નિયમો અને પરંપરા વિશે તે જાણતી નથી. એટલા માટે તેનાથી આ ભૂલ થઈ ગઈ છે. પણ હવે આગળથી એવું કંઈ નહીં થાય. હું તેમને સખ્ત સમજાવી દઈશ. જો મને પહેલા જ ખબર હોત કે આ બધું જાણવા પામી છે તો હું પહેલેથી જ બધું સમજાવી દેત, પણ મને ખબર ન હતી. એટલે હવે હું તમારા આગળ હાથ જોડું છું. કૃપા કરીને તેમને માફ કરી દો. હું તો આંખ ફાડી ફાડી આ બધું જોઈ રહી હતી. મને તો કશું જ સમજાતું નહોતું કે આખરે અહીં સાચું કોણ છે અને ખોટું કોણ છે. અત્યાર સુધી મારા પતિને સાચું માનતી હતી, પણ હકીકતમાં તે પણ આ બધામાં સામેલ હતો. જેઠાણી જેને હું ખોટી માનતી હતી, તે આજે અમારી રક્ષા માટે અમારી સામે ભય બની ઊભી રહી હતી. તેમણે તરત જ મારું અને મારી દેવરાણીનું હાથ પકડી લીધું અને અમને તેમના ઓરડામાં લઈ ગઈ. દરવાજો અંદરથી બંધ કરી દીધો. મારી દેવરાણી સતત રડી રહી હતી અને હું જાણે કોઈ આઘાતમાં હતી. મેં આશ્ચર્યથી પૂછ્યું, તમે શું કહેવા માંગો છો? તેમની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલી, વંદના, 3 વર્ષ પહેલાં હું પણ આ ઘરમાં સપનાઓ લઈને વહુ બનીને આવી હતી. લગ્નને લઈને મેં ઘણી મીઠી કલ્પનાઓ કરી હતી, પણ થોડા જ મહિનાઓમાં એ બધું તૂટી પડ્યું. પહેલાં હું પણ આ બધી બાબતોનો વિરુદ્ધ લડી, પણ પછી જ્યારે મારું શોષણ હદથી વધી ગયું ત્યારે તેને સહન કરવું અશક્ય બની ગયું. મારું દુર્ભાગ્ય એ હતું કે હું આ બધું છોડીને ક્યાંય જઈ પણ શકતી નહોતી.
મારા માતા પિતા તો મારા બાળપણમાં જ મોતને ભેટી ગયા હતા. મારા ભાઈ ભાભી મને બળજબરીપૂર્વક પોતાના ઘરમાં રાખી હતી. પછી મારી જલ્દીમાં આ ઘરમાં લગ્ન કરાવી દીધા અને મારી જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા. લગ્ન પછી મને શંકા ન હતી. મારા ભાઈ ભાભી મને મદદ કરશે કેમ કે મારી લગ્નની સાથે તેમણે મારી સાથેનો બધો સંબંધ પૂરો કરી દીધો. આથી મારા માટે કોઈ પણ રસ્તો બચ્યો ન હતો. મને આ લોકોની ઈચ્છાઓ અનુસાર જીવવું જ પડ્યું. મેં પૂછ્યું, શું અમારી સાસુમાં પણ આ બધામાં સામેલ છે? તે બોલી, સાસુમાં તો શરૂઆતથી જ બીમાર રહેતી. જ્યારે મારું શોષણ શરૂ થયું ત્યારે મેં તેમને કહ્યું. તેમણે મને સમર્થન આપ્યું, પણ મારા સસરાએ તેમને પણ છોડ્યા નહીં. તેમણે મને તેમને એવી દવાઓ આપવાનું શરૂ કર્યું કે જેણે તેમની શારીરિક અને માનસિક રીતે અશક્ત બનાવી દીધા. જ્યારે તેઓ મારી તરફેણમાં બોલતી ત્યારે આ લોકો મારા પર વધુ ત્રાસ કરવા લાગતા. આ જોઈને સાસુમાં તણાવમાં ચાલી ગઈ. થોડા સમય પછી તેમણે આ બધાના વિરુદ્ધ બોલવાનું બંધ કરી દીધું. તેઓ મોટાભાગે મૌન રહેવા લાગી. આખરે આ બધાને મારી તકદીર માની લીધી અને જે કંઈ ચાલતું હતું તે જ ચાલવા દીધું. તમે પણ જોયું જ હશે કે આપની સાસુમાં મોટે ભાગે તેના ઓરડામાં જ રહે છે અને કોઈ સાથે વાત કરતી નથી. એમને પણ આ બધાનો ઘણો આઘાત પહોંચ્યો છે, જેના કારણે આજે તેમની આવી હાલત થઈ ગઈ છે. પણ આ બધાને તો કોઈ ફરક જ પડતો નથી. જેમ તેમનો બાપ હતો તેમ જ એ બધા બની ગયા છે. એમની અંદરથી લાગણી, માનવતા બધું જ મરી ચૂક્યું છે. આથી હું ને એ જ કહું છું કે આપની સામે તેમની આજ્ઞા માની લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અહીંયા આ લોકો પાસેથી બચીને નીકળવું લગભગ અસંભવ છે, કેમ કે આપણને ના તો કોઈને ફોન કરી શકીએ અને ના આજુબાજુ કોઈ છે જે આપની મદદ કરી શકે. હું બોલી, પણ હું આ બધું સહન કરવાની નથી. પછી ભલે જે કંઈ થાય. અમે હજી આ બધું ચર્ચા કરી રહ્યા હતા ત્યાં જ એકદમ જોરથી દરવાજા પર ધપાધપ થવા લાગી. એ મારા પતિની જ ધબાધપ હતી. તે જોડ જેઠાણીનું નામ લઈને ચીસો પાડતો હતો. મારી જેઠાણી તરત જ દોડી અને દરવાજો ખોલી દીધો. આશુતોષે ગુસ્સાથી કહ્યું, ખાવાનું બનાવવાનું ટાઈમ થઈ ગયું છે એટલે આ સભા છોડીને તરત જ રસોડામાં જાઓ. અમે તરત જ રસોડામાં જઈને ખાવાની તૈયારીઓ શરૂ કરી. વારંવાર મારી દેવરાણી અને જેઠાણીને સમજાવી રહી હતી કે જો તેઓ મારો સાથ આપે તો અમે ત્રણેય મળીને આ લોકોનો સામનો કરી શકીએ. પણ તે બે બહેનોમાં હિંમત જ ન હતી. એટલેથી વધુ ડરી ગયેલી હતી કે આ લોકો સામે ઊભી થઈ શકતી ન હતી. અને જ્યારે મને તેમનો સાથ મળ્યો નહીં ત્યારે હું પણ આગળ નહીં વધી શકી. ભલા એકલી હું આ બધાનો સામનો કેવી રીતે કરી શકું? મારે પણ તો કોઈનો સાથ જોતો હતો. રાતે જમણવાર દરમિયાન જ્યારે મેં ખાવાનું પીરસવાનું શરૂ કર્યું ને એમના વિરોધમાં બોલવાનું શરૂ કર્યું તો મારી સાથે મારામારી થવા લાગી. મારા પતિએ ગુસ્સાથી મને ધમકી આપી કે જો તું વધુ નખરા કરીશ તો તને એવી સજા આપીશ કે તારું મગજ ઠીક થઈ જશે. પણ હું એની ધમકીઓથી ડરી નહીં અને હું પણ એની સામે ચીસો પાડવા લાગી. ત્યાં જ મારો પતિ અને મારો જેઠ બંને મારા પર ત્રાટક્યા અને મારામારી શરૂ કરી. આ જોતાં જ મારી દેવરાણી અને જેઠાણી પણ હિંમત ભેગી કરીને તેમને અટકાવવા લાગી. જ્યારે આ લોકોએ જોયું કે અમે ત્રણેય મહિલાઓ એમના વિરુદ્ધ એક થઈ ગયા છીએ ત્યારે એ લોકો પણ ગભરાઈ ગયા. મારી સાસુ દૂર શાંતપણે બેસી આ બધું જોતી રહી. તરત જ દોડી અને એમના ચરણમાં પડી ગઈ. હું હાથ જોડીને રડવા લાગી કે આખરે તમે ક્યાં સુધી આ બધું સહન કરશો? એક સ્ત્રી થઈને બીજી સ્ત્રી પર થતા અત્યાચારોને તમે શાંતિથી જોતા રહેશો? શું તમારું અંતર્મન પણ આ લોકોની જેમ મરી ગયું છે? શું તમે પણ લાશ બની ચૂક્યા છો? પણ મારી સાસુ પર તો કંઈ પણ અસર જ થઈ નહીં. એ તો જાણે કોઈ મૂર્તિની જેમ શાંતપણે ખુરશી પર બેસી હતી અને પોતાનું જમવાનું જમી રહી હતી. હવે મને એમની પાસેથી પણ કોઈ આશા ન હતી, કારણ કે હું સમજી ગઈ હતી કે એક રીતે એ પણ આ બધામાં સામેલ છે. એટલું બધું જોઈને પણ એમને કોઈ ફરક નહીં પડતો. હવે મેં નક્કી કરી લીધું કે હું એકલી જ આ બધાનો સામનો કરીશ. જ્યારે હું એમની સામે ઊભી થઈ અને તેમનો વિરોધ શરૂ કર્યો તો એ લોકો મારી હિંમત જોઈને ચોંકી ગયા. મારા પતિએ ગુસ્સાથી કહ્યું, આજ તો હું તમને ત્રણેયને સબક શીખડાવીશ. મારા જેઠ બોલ્યા, જો આપણે આજે તેને કાબૂમાં નહીં લઈએ તો ભવિષ્યમાં પણ એવું જ કરશે.
અને આપના ઉપર ચડીને બેસી જશે. એ લોકોએ અમને ત્રણેય સ્ત્રીઓને પકડીને છત પર લઈ જઈને બંધ કરી દીધી. અમે તેમને આમ ન કરવા માટે વિનંતી કરતા રહ્યા પણ તેમને કોઈ ફરક જ નહોતો પડતો. એ ભયંકર ઠંડીની શિયાળાની રાત હતી અને એ લોકોએ અમારા સ્વેટર પર છીનવી લીધા હતા. ઠંડીના કારણે 1 કલાક પછી જ અમારી તબિયત બગડવા લાગી. અમે ત્રણેય ભયંકર ઠંડીમાં ઠીઠવાઈ રહ્યા હતા અને વારંવાર દરવાજા પર ખટખટાવીને એમની પાસે મદદ માટે અરજ કરી રહ્યા હતા પણ એ શેતાનો પર તો કોઈ અસર જ નહોતી થતી. જેમ તેમ કરીને 3 કલાક વીતી ગયા પણ મારી દેવરાણીની તબિયત વધુ જ બગડી ગઈ. અમે ત્રણેય એકબીજાને ચીપકીને બેઠા હતા છતાંને અમને એટલી કડકતી ઠંડી લાગી રહી હતી કે આખું શરીર ધ્રુજી રહ્યું હતું અને રાત હતી કે પૂરી થવાનું નામ જ લેતી નહોતી. આસપાસ ધીરે ધીરે ધુમ્મસ વધવા લાગ્યું. અમે વારંવાર મદદ માટે કોઈને શોધતા હતા પણ ક્યાંથી પણ કોઈ મદદ મળતી નહોતી અને અગ્નિ પણ પ્રગટાવી શકતા નહોતા કેમ કે એ માટે કોઈ સાધન જ નહોતું. સવારની આસપાસ જ્યારે એ લોકોએ છતનો દરવાજો ખોલ્યો ત્યારે મારી જેઠાણી અને દેવરાણી તો બેભાન થઈ ગઈ હતી. મને પણ શરદીની અસરથી ભારે ચક્કર આવી રહ્યા હતા. પછી એ લોકો અમને નીચે લઈ ગયા અને અમને ધમકી આપીને કહ્યું કે જો આજ પછી તમે ત્રણેયમાંથી કોઈએ પણ અમારો વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો તો અમે તમને આથી પણ ભયંકર સજા આપીશું. એ દિવસે અમારી હાલત અત્યંત નાજુક હતી છતાં પણ ઘરના બધાએ કામ અમારે જ કરવાના હતા. જેમ તેમ કરીને દવા ખાઈને થોડું સારું બનવા પ્રયત્ન કર્યો પણ ઠંડીના કારણે જે દુઃખદ અનુભવો અને શરીર પર જે અસરો થઈ હતી તે ઓછા થવાના નામ જ લેતા નહોતા. જેમ રાત થવા લાગી મારા પતિએ અમારા સામે એક ભયંકર ફરમાન જાહેર કર્યું. આજે રાતે અમે ચારેય લોકો મળી તારા પર તે જ કરશું જે અત્યાર સુધી તારી જેઠાણી અને દેવરાણી સાથે થતું આવ્યું છે. આ સાંભળતા જ હું ગુસ્સાથી એના પર ચીસો પાડવા લાગી. તમે બધા કેટલા નીચ છો. પરિણામ એ થયું કે એકવાર ફરીથી મને મારા પતિની મારપીટ સહન કરવી પડી. મારી જેઠાણી તરત જ રડી પડી અને આશુતોષના પગમાં પડી ગઈ. તેની હાલત બહુ ખરાબ છે. કૃપા કરીને તેની સાથે આમ ન કરો. ઓછામાં ઓછા થોડા દિવસની મુદ્દત દો. તેને આપો. પણ મારા પતિ પર તો જાણે શેતાન સવાર હતો. એટલા માટે તેને મારી એક પણ ન સાંભળી. ખાંડ-તૂમ ખાધા પછી એ ચારેય લોકો મારો શિકાર કરવા તત્પર થઈ ગયા. મને ઘેરીને ઓરડાની અંદર ખેંચવા લાગ્યા. હું એકલી તેમનો સામનો કેવી રીતે કરી શકું? મારી જેઠાણી અને દેવરાણી મને બચાવવાનો આખો પ્રયત્ન કરી રહી હતી પણ એ લોકોની સામે તેઓ કંઈ જ કરી ન શકી. તેઓ હૃદયથી રડી રહી હતી, ચીસો પાડી રહી હતી પણ ત્યાં કોઈ નહોતું જે અમારી દુઃખભરી પુકાર સાંભળી શકે. થોડા સમય પછી હું એ 4 હિંસક દરિંદાઓની વચ્ચે પડી ગઈ. હું હાથ જોડીને તેમને વિનંતી કરતી રહી કૃપા કરીને મને છોડો પણ તેમના ચહેરા પર જે હાસ્ય હતું તે મને પહેલેથી જ કહી રહ્યું હતું કે તેઓ મારા પર બિલકુલ પણ દયા કરવાના નથી. હું હજી પણ મારા પતિને યાદ અપાવી રહી હતી કે તે પતિ છે, તે મારા રક્ષક છે પણ તેને તો કોઈ ફરક જ નથી નહોતો પડતો. હવે મારા માટે ભગવાનને યાદ કરવા સિવાય બીજું કોઈ વિકલ્પ બચ્યું ન હતું. મેં મારી આંખો બંધ કરી અને મારા ભગવાનને યાદ કરવા લાગી. પ્રાર્થના કરવા લાગી કે આજ કોઈ પણ રીતે તેઓ મને આ દરિંદાઓથી બચાવી લે. તેટલામાં દરવાજા પર જોરદાર અવાજ થયો અને ઓરડાનો દરવાજો તૂટી પડ્યો. અમે બધા જ બધી રીતે ચોંકી ગયા કે આખરે શું થયું. જ્યારે મેં આગળ જોયું તો ત્યાં પોલીસ ઊભી હતી. પોલીસને જોઈને જાણે મારા શરીરમાં ફરીથી પ્રાણ ભરાઈ ગયા. પોલીસે અંદર પ્રવેશ કરતાં જ એ ચારેયને ઝડપી લીધા. જ્યારે હું બહાર આવી ત્યારે મારી દેવરાણી અને જેઠાણી હજી પણ સતબદ્ધ થઈને ઊભી હતી. અમને કોઈને સમજાતું નહોતું કે આખરે અહીં પોલીસ કેવી રીતે પહોંચી. ચારેય દરિંદાઓ પણ એકબીજાનું મોં જોતા હતા અને આશ્ચર્યથી વિચારતા હતા કે પોલીસને આ બધું કેવી રીતે ખબર પડી. મેં તરત જ પોલીસને બધું કહી દીધું કે આ લોકો કઈ રીતે આ નીચ કૃત્ય કરી રહ્યા હતા. પછી મેં પોલીસને પૂછ્યું કે તમને આંગે ખબર કેવી રીતે પડી. પોલીસે જવાબ આપ્યો, આ માટે તમે તમારી સાસુનો આભાર માનવો જોઈએ કેમ કે તમારી સાસુએ જ સાચા સમયે અમને ફોન કરીને બધું જણાવી દીધું. જો અમને થોડી વધુ મોડી ખબર થઈ હોત
તો આજે તમારી સાથે શું થયું હોત તે ભગવાન જ જાણે. આ સાંભળીને હું, મારી જેઠાણી અને દેવરાણીએ ચારેય લોકો પણ બધા જ ખૂબ જ ચોંકી ગયા. મને તો વિશ્વાસ જ ન થઈ રહ્યો હતો કે મારી સાસુએ પોલીસને બોલાવીને મારી જિંદગી બચાવી. હું તરત જ દોડી જઈને તેમની પાસે પહોંચી અને તેમના પગ પકડી લીધા. મારી સાસુએ મારા માથા પર હાથ ફેરવીને કહ્યું કે દીકરી, હું જીવતી લાશ નથી. પણ આ બધું જોઈને મેં જાતે જ પોતાને જીવતી લાશ બનાવી લીધી હતી. પણ આજે તારું દુઃખ જોતાં પોતાને રોકી ન શકી ભગવાન પાસે પ્રાર્થના કરતી કે તેઓ મને કોઈ રસ્તો બતાવે. અને આજે મારા ભગવાને મારી પ્રાર્થના સ્વીકારી. આજે જ્યારે તારો પતિ તારા પર આઘાત કરવાના ઈરાદે ઓરડામાંથી નીકળ્યો ત્યારે તેનો ફોન મારી પાસે જ રહી ગયો. જ્યારે મેં જોયું તો તરત જ મેં પોલીસને ફોન કરીને બધું જણાવી દીધું. વર્ષો સુધી હું મારી મોટી વહુ સાથે આ બધું થાય ત્યાં સુધી દોષી રહી, પણ મને કદી એવી તક ન મળી કે તેની જિંદગી બચાવી શકું. પણ આજે જ્યારે મને તક મળી ત્યારે મેં મારી દીકરીઓને બચાવવાનો નિર્ણય લીધો. પછી પોલીસે ચારેયને પકડીને લઈ ગઈ. આ કેસમાં અમારા મારી ગવાહી આપી અને તેને આધારે બધાને કાયદેસર સજા થઈ. હવે હું, મારી દેવરાણી અને જેઠાણી અમારા પતિઓથી છૂટાછેડા લઈ ચૂક્યા છીએ. મારા માતા પિતા મારા માટે ફરીથી એક યોગ્ય છોકરો શોધી રહ્યા છે અને મારી દેવડાણીના બીજા લગ્ન પણ થઈ ગયા છે. મારી જેઠાણીનું આ દુનિયામાં હવે કોઈ નથી અને તે મારી સાસુને એકલી છોડી જવા માંગતી નથી. એ બંને એકબીજાને સાથ આપી એક સાથે રહે છે. હું અને મારી દેવડાણી પણ તેમની મુલાકાત લેવા જતા રહીએ છીએ. મેં મારા પપ્પાને કહ્યું કે આ વખતે જ્યારે તમે મારા માટે કોઈ સંબંધ જુઓ ત્યારે ખૂબ સારી રીતે તપાસ પરખ કરી લેવું. જો પહેલી વખત તમે સાવધાની રાખી હોત તો આજે જે કંઈ મારી સાથે થયું તે ન થયું હોત. આ દુનિયામાં કેવા પ્રકારના લોકોને કુટુંબ હોય છે એનો ખ્યાલ પણ ન આવી શકે. તેથી સાવધાની રાખવી જરૂરી છે. મિત્રો, લગ્નનો નિર્ણય ખૂબ જ સમજીવી વિચારીને લેવો જોઈએ, કેમ કે આ આખી જિંદગી માટેનો નિર્ણય હોય છે. શરૂઆતમાં બધું જ સરસ લાગે છે, પણ વાસ્તવમાં લોકો કેવા છે એ થોડા સમય પછી જ ખબર પડે. આપણે કોઈ સાથે સંબંધ જોડતા પહેલાં તેમની યોગ્ય તપાસ પરખ કરવી ખૂબ જ જરૂરી છે. તેથી કોઈ પણ નિર્ણય લેવામાં ઝડપ ન કરવી. મિત્રો, તમે મારી આ વાર્તા વિશે વિચારો છો? સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક કરો અને અમારી ચેનલને